નમસ્કાર, વિશેષ સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। રાજ્યમાં 2 દિવસ હજુ પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો હજુ 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ 2 બાદ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે। 2 દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 2 દિવસ પણ તાપમાન 45 થી 46 ડિગ્રી રહી શકે છે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે। 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળશે। અમદાવાદ અને ગાંધીનગર 45.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। તો રાજ્યમાં 2 દિવસ હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જેથી સાવચેતી રાખવી જરૂરી બને છે। स्टेट के लिए और ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग जो दी गई है और आज और कल के लिए दी गई है और हॉट एंड ह्यूमिड कंडीशन आने वाले 5 दिनों के लिए बनी रहेगी कोस्टल एरिया गुजरात और सौराष्ट्र दोनों के लिए। और डे 3, डे 4, डे 5 में स्ट्रॉन्ग सरफेस विंड चलेगी पूरे गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में। और जो विंड की स्पीड होगी वो 25 से 30 किलोमीटर पर आवर के बीच में होगी। और ये जो विंड चलेगी वो एक स्ट्रिक्ट प्रेशर ग्रेडियंट के कारण डे 3, डे 4 और डे 5 नहीं होगी, ड्राई वेदर रहेगा आने वाले 5 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर 2 दिन के लिए नो लार्ज चेंज में है, उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी आने वाले दिन। રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કેર જોવા મળ્યો છે અને શુક્રવારે પણ અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ પારો 45.5 ડિગ્રી નોંધાયો છે, તો વડોદરા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસામાં 44.8 અને ભુજમાં મહત્તમ પારો 42.5 ડિગ્રી નોંધાયો હતો। અમરેલીમાં 43.8 અને ભાવનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો સુરતમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી નોંધાયું છે। તો હિટસ્ટ્રોકથી સતત કેસમાં વધારો થઈ રહ્યો છે। અહીંયા સુધી કે લોકો હવે મૃત્યુને ભેટી રહ્યા છે। ત્યારે આ જ વિષય ઉપર આપણે વાત કરીશું। આપણી સાથે ડોક્ટર માર્ગીબેન જોડાઈ ગયા છે। માર્ગીબેન, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપણે જોઈએ કે હવામાન વિભાગે હાલમાં જે રીતે જાણકારી આપી છે કે હજુ 2 દિવસ ગરમીનો પારો વધુ રહેશે અને અમદાવાદ, ગાંધીનગર, સુરતની આપણે જોઈએ, રાજકોટની પણ વાત કરીએ તો ગુજરાતમાં ખાસ આપણે તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે। હીટ સ્ટ્રોકના સતત બનાવો બની રહ્યા છે, લોકો મૃત્યુને પણ ભેટી રહ્યા છે। માર્ગીબેન, આટલી ગરમીમાં ખાસ શરીરની સાચવણી કેવી રીતે કરવી જોઈએ? સાચી વસ્તુ છે, હિટસ્ટ્રોકનો સખત અત્યારે હીટ ટેમ્પરેચર બહુ વધી ગયું છે અને જો આપણે શરીરની જાળવણી કરવી હોય તો પહેલા આપણે શરીરને કુલ રાખવું જોઈએ, જેથી કરીને આપણે જે કુલિંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે જે આ પર્ટિક્યુલર આ સમર સિઝનમાં જ મળે છે, પહેલા તો એને આરોગવા જોઈએ। 2 થી 3 લીટર આપણે પાણી લેવું જોઈએ અને જે જ્યુસી ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે વધારે આરોગવા જોઈએ। અને જે શરબત છે જે આપણા સમર ડ્રિંક તરીકે ઓળખાય છે, નહીં કે ઠંડા પીણા, જે તે લીંબુનું શરબત છે, નાળિયેરનું પાણી છે, લસ્સી છે, છાશ છે, જે આપણું ગુજરાતનું પીણું ગણાય છે, ફાલસાનું શરબત છે, જવ સત્તુ છે, કોળાનું શરબત છે, બાફલો જે આપણું ટ્રેડિશનલ છે, જલજીરા, નારિયેળ પાણી, શેરડીનો રસ, આ બધાનો સમાવેશ કરવો જોઈએ, જેથી બોડી આપણું કુલ રહે, ડિહાઇડ્રેશન ના થાય। બહાર તમે નીકળો તો પાણીની બોટલ સાથે જ રાખવી અને શક્ય હોય તો ત્યાં સુધી 1 થી 6 આપણે બહાર નહીં નીકળવું જોઈએ। એસ્પેશિયલી સિનિયર સિટીઝન છે, બાળકો છે અથવા તો જે મેડિકલ કન્ડિશન વાળા પેશન્ટ છે, એ લોકોને તો બિલકુલ બહાર ના જવું જોઈએ। અને છતાં પણ જો બહાર જવાનું થાય તો એ લોકોએ પહેલા તો ઢીલા કપડાં પહેરવા જોઈએ, કોટન અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ, જેથી પરસેવો થાય એ એના કપડાં શોષી લે। બીજી વસ્તુ, કેપ કે અથવા તો સ્કાર્ફ લેડીઝે પહેરવો જોઈએ। અને હા, બહાર જાય તો સનસ્ક્રીન લોશન લગાવવાનું બિલકુલ ના ભૂલવું જોઈએ। SPF 30 થી વધારે લગાવવું જોઈએ। તો આટલા પ્રિકોશન લેશો તો આઈ થિંક
ડિહાઇડ્રેશનથી તમે ડિહાઇડ્રેશનને એવોઇડ કરી શકો. જી માર્ગીબેન, પણ અત્યારે તો આપણે જોઈએ ને કે ગરમી એટલી પડી રહી છે ને કે બપોરનું તાપમાન કે સાંજનું તાપમાનમાં આપણને ખ્યાલ જ નથી આવતો. હા, બપોરે તાપમાન વધારો હોય છે, પણ અત્યારે જોઈએ તો સાંજે પણ આપણને તાપમાન વધુ જ જોવા મળતી હોય છે કે એસી પણ આપણે ચાલુ કરીએ તો કદાચ એની પણ કુલિંગ આપણને લાગતું નથી હોતું. ખાસ અત્યારે જે ગરમી પડી રહી છે માર્ગીબેન, આપણે જોઈએ કે શરીર ઉપર દરેક ઋતુનો અસર થતી હોય છે. આ જે ગરમી પડી રહી છે તેની અસર શરીર ઉપર કઈ રીતે થતી હોય છે? જો આ સિઝનમાં જ્યારે ગરમીની અસર જ્યારે મનુષ્યના શરીર પર પડે તો ઘણીવાર એને લૂ લાગતી હોય છે, ઘણીવાર એને માથું દુખતું હોય છે, ઘણીવાર એને ઝાડા ઉલટી થતા હોય છે. ઘરમાં ભલે રહેતા હોય અને ઘરમાં ઘણીવાર એસી ઘણાનું બગડી ગયું ના ચાલતું હોય, ઘણીવાર કુલર ના ચાલતું હોય, ઘરે રહેતા તાપમાં પડી રહેતા હોય તો એ લોકોને ઘણીવાર ઝાડા ઘરમાં રહેવા છતાં પણ ઝાડા ઉલટી થતા હોય છે. એ લોકોને ઘણાને ડિહાઇડ્રેશનના કારણે બીપી લો થઈ જતું હોય છે, ભૂખ ઓછી લાગે, પરસેવો સખત નીકળે, ઘણીવાર ટેકીકાર્ડિયા પલ્સ રેટ વધી જતા હોય છે. તો આવી બધી તકલીફો થતી હોય છે. તો એના કારણે મેં એ જ કીધું કે ઠંડા વાતાવરણમાં રહેવાનું, જેવી રીતે ઘરમાં એસી છે, કુલર છે, એમાં રહેવાનું, અથવા તો જ્યાં ઠંડક વધારે મળતી હોય ત્યાં રહેવાનું. એસ્પેશિયલ મેં જેમ કીધું કુલિંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે એ આરોગવાના. તો મને લાગે છે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. માર્ગીબેન, અત્યારે જોઈએ કે હીટ સ્ટ્રોકના સતત બનાવ બની રહ્યા છે. અહીંયા સુધી કે અમદાવાદ, સુરત હોય તો ત્યાં મૃત્યુના આંકડા પણ સામે આવ્યા છે. હીટ સ્ટ્રોકના લક્ષણો શું? કારણ કે આપણે જ્યારે ગરમી લાગતી હોય એટલે આપણને એવું થાય કે માથું દુખે છે, પણ આપણને ખબર ના હોય કે હીટ સ્ટ્રોકનો ભોગ પણ કદાચ આપણે બનીશું. તો એના લક્ષણો કયા? હીટ સ્ટ્રોકમાં તમને એક હિસ્ટ્રી હોય કે તમે તડકામાં ગયા છો અને તમારે અમુક ટેમ્પરેચર જ્યારે વધી જાય ત્યારે તમારું બોડી પણ એને સહન નથી કરી શકતું. ડેફિનેટલી સખત માથું દુખે, સખત શરીરમાં બળતરા થાય, ઘણીવાર આંખો પણ ઊંડી જતી રહેતી હોય છે. જ્યારે આપણે ચામડીને આવી રીતે ટચ કરીએ તો એ ચામડી પણ આખી ઉપર નથી આવી શકતી, એકદમ નીચે નથી બેસી શકતી. એટલે ડિહાઇડ્રેશન, ડ્રાય સ્કિન જેને આપણે કહીએ છીએ એવી થઈ જતી હોય છે. આ મેં પહેલા જેમ કીધું ડાયરિયા, વોમિટિંગ એ બધું તો સખત થતું હોય છે બધાને, પરસેવો થતો હોય છે. જેમ મેં પહેલા કીધું કે ટેકીકાર્ડિયા પલ્સ રેટ વધી જતી હોય છે અને ઘણીવાર ચક્કર આવતા હોય છે, ઘણીવાર માણસ બેભાન પણ થઈ જતું હોય છે જ્યારે બહુ વધી જતું હોય ત્યારે. જી માર્ગીબેન, તમે જેમ હમણાં સ્કિનની વાત કરી તો શું ચામડીના રોગો પણ થતા હોય છે આટલી ગરમીમાં? એટલે 45 ડિગ્રી અત્યારે ગરમી છે તો ચામડીના કયા રોગો થતા હોય છે? ખરજવું છે, પછી એક્ઝિમા છે, ખરજવું છે, પછી અમુક ફંગલ ઇન્ફેક્શન્સ છે, એ બધા આ ગરમીના સિઝનના કારણે થતા હોય છે. તો યસ, થતા હોય છે. જી બિલકુલ. અત્યારે માર્ગીબેન, આપણે જે વાત કરી તમે કે ઠંડા પીણા લેવું જોઈએ ને ખાસ કરીને આ ઠંડા પીણામાં લોકો કદાચ એ ગેરસમજ થઈ જતી હોય છે કે કોલ્ડ ડ્રિંક્સને એનો ઉપયોગ કરતા હોય છે, પણ ખાસ શરીરને ઉપયોગી એવા કયા ઠંડા પીણા છે ને સાથે જ કયો આહાર આપણે લેવો જોઈએ અત્યારે જે આપણને સ્ટેમિના આપે ને તડકા સામે રક્ષણ પણ આપે? યસ, ઠંડા પીણા એમ જોવા જઈએ તો આપણા ગુજરાતમાં એટલું સારું બધું ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનું ઉત્પાદન છે. મને ખબર નથી પડતી કે લોકો કેમ જે પેપ્સી, કોકોકોલા એના ઉપર અને જે બહારના જે ઠંડા પીણા છે એ કેમ આરોગ્ય છે. આપણા અહીંયા જ એટલા સારા ઠંડા પીણા ફૂલ ઓફ મિનરલ્સ અવેલેબલ છે, તો આઈ થિંક આરોગવા જોઈએ. જેવા કે મેં પહેલા પણ કીધું, શેરડીનો રસ છે એ તમે ઘરે પણ બનાવી શકો શેરડી લાવીને. લીંબુનું શરબત છે, ઇઝીલી અવેલેબલ છે, લીંબુ ઇઝીલી અવેલેબલ છે. નારિયેળનું પાણી છે, જવ સત્તુ છે જે એકદમ કુલિંગ એજન્ટ છે, જે શરીરને બહુ ઠંડુ પાડે છે. પછી ફાલસાનું શરબત છે, તાડફળીનું શરબત છે, કોળુનું શરબત છે, બાફલો જે ટ્રેડિશનલ આપણી દાદી નાની બનાવે છે, રોજનું શરબત, વલિયારીનું શરબત, આ ઘણા પીણા છે જે આપણને ખરેખર ફાયદા કરાવે છે અને એમાં ભરપૂર મિનરલ્સ અને વિટામિન્સ છે અને આપણું બોડી પણ કુલ રાખે છે. જી માર્ગીબેન, ખાસ જો આપણને ગરમીમાં આપણે જતા હોઈએ ને એવું આપણને અહેસાસ થતો હોય કે મને માથું દુખે છે, આંખોમાં બળતરા થાય છે અને મને સખત ગરમી લાગી રહી છે, તો એવામાં તાત્કાલિક ઉપાય શું કરવો જોઈએ? કારણ કે ઘણા લોકો એવું હોય છે કે કદાચ એસીમાં જતા રહેતા હોય છે અથવા તો તડકામાં જ ક્યાંક કદાચ બેસવાની કોઈ જગ્યા પણ ના મળી હોય, રસ્તામાં ક્યાંક કોઈ હોય, કોઈ વ્હીકલ ચલાવે છે, માની લો કે કોઈ વાહન ચલાવી રહ્યો છે અને અચાનક તેને કોઈ એવું અહેસાસ થાય કે મને વધારે ગરમી લાગી રહી છે, તો તાત્કાલિકમાં શું કરવું જોઈએ? જો એક રોડ ઉપર જતા હતા, અસહ્ય ગરમી હોય તો શરૂઆતમાં તો કોઈ જગ્યાએ કશું ના મળતું હોય તો છાંયડામાં એકવાર થોડી વાર એને વ્હીકલ ચલાવતો તો સ્ટોપ થઈ જવું જોઈએ, ત્યાં થોડી વાર ઊભું રહેવું જોઈએ. પાણીની બોટલ સાથે રાખવી જોઈએ. ના હોય તો આજુબાજુ કોઈ જગ્યાએ કોઈ બી દુકાન હોય ત્યાંથી પાણીની બોટલ લઈને પહેલા તો પાણી પીવું જોઈએ, એટલે બોડી થોડું કુલ થાય. એમને જો કોઈ જોબ કરતું જો વર્કર્સ હોય એ લોકો ઘણીવાર બૂટ મોજા ને બધું પહેરતા હોય એ પહેલા રિમૂવ કરવા જોઈએ, છાંયડામાં બેસવું જોઈએ.
કોઈ ઠંડી જગ્યા પર જે બેઝમેન્ટ કે એવું કંઈ હોય થોડી વાર ત્યાં જવું જોઈએ. કોઈ જગ્યાએ આશ્રય મળતો હોય હોટલ્સ કે રેસ્ટોરન્ટમાં તો ડેફિનેટલી ત્યાં થોડી વાર બેસવું જોઈએ. એમ કરતાં કરતાં થોડી બોડી કૂલ થશે અને આ બધા સિમ્ટમ્સ છે એનાથી થોડુંક રાહત મળી રહેશે. જી, પણ માર્ગીબેન, સામાન્ય રીતે આપણે જોઈએ કે 1 થી આપણે 4 રહેવા માટે, ઘરમાં રહેવા માટે આપણે અપીલ કરતા હોઈએ છીએ. જીએસટીવી પણ સતત અપીલ કરે છે કે તડકામાં વધારે બહાર ન નીકળવું જોઈએ, પરંતુ જે મજૂરો છે એ લોકો તડકામાં પણ કામ કરતા હોય છે, અથવા જે નોકરિયાત છે એ લોકો પણ જતા હોય છે, અને આ તડકાના કારણે થોડી વાર પણ જો તડકામાંથી પસાર થતા હોય છે તો લૂ લાગી જાય છે, ડિહાઇડ્રેશન થઈ જાય છે. તો ડિહાઇડ્રેશન જો થતું હોય તો શું કરવું જોઈએ? ડિહાઇડ્રેશન, ફર્સ્ટ ઓફ ઓલ હું તો એમ કહીશ, ડિહાઇડ્રેશન ના થાય એના માટે પણ જો મજૂરોને બહાર કામ કરવું પડતું હોય તો ડેફિનેટલી મેં તમને જેમ કીધું એમ પાણીની બોટલ તો સાથે જ રાખવી જોઈએ. આમ બી 2 થી 3 લીટર પાણી તમારે લેવું જોઈએ. પાણી અથવા વોટરી થિંગ્સ કે કંઈ પણ તમારે લેવું જોઈએ. લાઈક મેં તમને પહેલા પણ કીધું, જે આપણું ટ્રેડિશનલ જે લીંબુ પાણી છે, નારિયેળનું પાણી છે, આ બધી જગ્યાએ અવેલેબલ ઇઝીલી મળી શકે. ઇવન શેરડીનું જ્યુસ તમારે પીવું હોય એ પણ અવેલેબલ થઈ શકે. તો આ બધું તમારે પીણા તમારી નજીકમાં કોઈ જગ્યા હોય તો એ તરત લઈ લેવાના. પાણીની બોટલ તો એક સાથે રાખી હશે તો બહુ વાંધો નહીં આવે. મેં પહેલા કીધું લાઇટ કપડાં પહેરવાના, અને બને ત્યાં સુધી આપણે 1 થી 4 કામ નહીં કરવાનું, પણ જો કામ કરવું પડે તો આ બધા પ્રિકોશન સાથે લેવા જ પડશે. જી, માર્ગીબેન, ખાસ સગર્ભા મહિલાઓ માટે શું કહેશો? એ લોકોએ કઈ રીતે કાળજી રાખવી જોઈએ? કારણ કે આ ગરમીની અસર ના માત્ર એમના ઉપર પરંતુ એમના બાળક ઉપર પણ થતી હોય છે. હા, મેં તમને એ જ કીધું કે જે સગર્ભા મહિલાઓ છે, બાળકો છે, એ લોકોએ બેટર છે કે 1 થી 6 તો બહાર નીકળવાનું જ નહીં, અને એ લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ. ઘરમાં પણ એ લોકોએ પ્રવાહી વ્યવસ્થિત લેવું જોઈએ. એ જે મેં તમને જે પ્રવાહી માટેના જે મેં તમને ડ્રિંક્સ કીધા હતા, ઇઝીલી અવેલેબલ છે, ઘરે બનાવી શકાય છે. ઇવન ઠંડાઈ, યુટ્યુબમાં ઘણી રેસિપીઝ છે, તમે ઠંડાઈનો પાવડર બનાવી દો, 1 ચમચી દૂધમાં કે ઠંડા પાણીમાં તમે લઈ શકો, દિવસમાં એકવાર ઠંડાઈ તમે લઈ શકો. તો એ બધામાં એટલું બધું મિનરલ્સ અને વિટામિન્સ આવેલું છે કે તમને બીજા કશાની કંઈ જરૂરત જ નથી. તો સગર્ભા મહિલાઓ છે એ લોકો પોતાનું પ્રવાહી જાળવી રાખવા માટે આ બધું પીણા ઘરમાં પણ લઈ શકે છે. અને હા, જે સમર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે એ લોકો ભરપૂર આરોગવા જોઈએ. એ આપણે અહીંયા હવે સમર્સમાં ઘણા અવેલેબલ છે. સમર ફ્રૂટ્સ આપણે વાત કરીએ તો તાડફળી છે, ફાલસા છે, ગોરસ આંબલી છે, લીચી છે, કેરી તો રાજા છે, પછી ટેટી છે, શેરડી છે, આ બધું ફૂલ્લી અવેલેબલ છે. તરબૂચ છે, આ બધા ફ્રૂટ્સ આરોગવા જોઈએ. અને જે સિઝનલ જે સમરના જે વેજીટેબલ્સ છે, જે બધા ભીંડા છે, ટિંડોળા છે, પછી કાકડી છે, ફુદીનો છે, કોથમીર છે, આ બધાનો, લીંબુ છે, આ બધાનો સમાવેશ કરવો જ જોઈએ. અને જો આ બધું ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ જે સિઝનલ છે, સમર છે, જેનાથી હાઇડ્રેશન પ્રોવાઈડ થતું હોય, આ બધું લે તો મને લાગે સગર્ભાને પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. જી, ખાસ અત્યારે ORS લોકો લેતા હોય છે, અને એનું વિતરણ પણ આપણે જોઈએ છે કે ગરમીમાં લોકો કરતા પણ હોય છે. આ સમયમાં જે નોકરિયાત છે, ઓફિસમાં કામ કરતા હોય છે, તે લોકો ચા અને કોફીનો પણ યુઝ કરતા હોય છે. આટલી ગરમીમાં પણ ચા અને કોફી લોકો પીવાનું ભૂલતા નથી. શું ચા અને કોફી આટલી ગરમીમાં લેવી એ યોગ્ય છે કે નહીં, અથવા એની સાથે શું લેવું જોઈએ? ના, ચા અને કોફી લેવાની યોગ્ય નથી, કારણ કે જો ચા અને કોફી તમે અતિરેક લેશો તો એનાથી ડિહાઇડ્રેશન વધશે. એના માટે તમે આ ORS, તમે બહારનું જે ORS પાવડર છે એ પણ લઈ શકો, અથવા તો તમે ઘરે પણ તમારી જાતે પ્રિપેર કરી શકો. ORS પાવડર, ORS પાણી બનાવવાનું કોઈ અઘરું નથી. જે લીંબુનું પાણી છે, એમાં મીઠું છે, થોડા મરી છે, થોડી ખાંડ છે, આટલું તમે નાખી દેશો એટલે ORS વોટર થઈ જાય. એ તમે લઈને તમે ગમે ત્યાં જઈ શકો છો. એના માટે જરૂર નથી કે તમારે ચા કોફીનું સેવન કરવું પડે. જી, માર્ગીબેન, છેલ્લો એક સવાલ કે હાલમાં લોકોને શું ટિપ્સ આપવા માંગશો? ટિપ્સ એ જ કે બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળવાનું, કારણ કે અત્યારે રેડ એલર્ટ ચાલી રહ્યો છે. બને 1 થી 5 તો બિલકુલ નહીં નીકળવાનું. ખાસ કરીને જે સગર્ભા છે, છોકરાઓ છે, મેડિકલી જે ઇલ પેશન્ટ્સ છે, અથવા તો નાના બાળકો છે, અથવા જે સિનિયર સિટીઝન્સ છે, એ લોકોએ તો બિલકુલ બહાર નહીં નીકળવું જોઈએ. અનલેસ એન્ડ અનટિલ જો બહુ જ કામ હોય તો બહાર જાઓ તો ઢીલા કપડાં, કોટનના સુતરાઉ જ પહેરવા જોઈએ. માથે તમારે કેપ કે સ્કાર્ફ બાંધીને જવું જોઈએ. હાથમાં ગ્લોવ્સ પહેરવા જોઈએ. અને સનસ્ક્રીન ખાસ લગાવીને જવું જોઈએ, SPF 30 થી વધારે. સાથે બોટલ પાણીની રાખવી જોઈએ. તમે એક ડિટોક્સ ડ્રિંક પણ તૈયાર કરી શકો છો. એ બહુ ઇઝી છે, ઘરે બનાવી શકો છો. લાઈક 2 થી 3 લીટર પાણીમાં તમે કાકડીની સ્લાઇસ, લીંબુનું પાણી, લીંબુની સ્લાઇસ, બીટનું સ્લાઇસ, કોથમીર, થોડો ફુદીનો અને થોડું આદું, એને 2 કલાક પાણીમાં પલાળી રાખવાનું. અને એ પાણી તમે થોડું જેમ નોર્મલ પાણી પીવો એમ એ પાણી તમે તમારી સાથે લઈ જઈ શકો અને એ પાણી પીવો.
એમાં પણ તમને ઘણા મિનરલ્સ મળી રહેશે અને એનાથી ડિહાઇડ્રેશન તમે ખાસું રોકી શકશો। જી માર્ગીબેન, આ મુદ્દા ઉપર જાણકારી આપવા માટે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ।